તો આ તરફ ભાવનગરના પાલીતાણામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। વહેલી સવારથી જ હળવો વરસાદનો માહોલ હતો ને પરંતુ ત્યારબાદ જે સ્થિતિ બદલાઈ છે, વીરપુર, લુવારવા, જામવાળી, સોનપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। વરસાદના કારણે ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે। તો આ તરફ વલસાડમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગત રાતની જ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડ્યા। મોટી સરોણ ગામે પણ 100 વર્ષ જૂનું વડનું વૃક્ષ ધરાશાયી થયું અને 2 મકાનો પર પડી ગયું, જેના કારણે બંને મકાનોની દિવાલો અને પતરા તૂટી ગયા। સાથે જ ઘરવખરીને પણ નુકસાન થયું છે। જોકે ઘરમાં રહેલા પરિવારનો ચમત્કારિક બચાવ થયો છે। હાલ પરિવાર ચિંતામાં છે અને સહાયની માંગ કરી રહ્યો છે। દસેક વાગે રાતના વાવાઝોડું સાથે વરસાદ આવ્યો, તેમાં મારા પતરા ઉડી ગયા છે અને ભારે નુકસાન થયું છે। સરકારશ્રીને મારે એ જ નમ્ર વિનંતી છે કે આ થોડુંક થઈ જાય એમ। ઘરના બધા જ પતરા ઉડી ગયેલા, 2 પતરા ખાલી બચેલા છે। વાવાઝોડાના કારણે મને સ્થાનિક દ્વારા અહીંયા જાણ થઈ કે 100 વર્ષ આશરે જૂનું વડનું ઝાડ છે તે અહીંયા 2 ઘરોને જેટલું નુકસાન થયું છે। તો અમે મિનિમમ 15 થી 20 મિનિટમાં અહીંયા હાજર થઈને સ્થાનિક યોગ્ય લાકડા કાપવા માટે જાણ કરી હતી। હવે સવારના 7 વાગ્યાથી 7 થી 8 વાગ્યાથી આ ઝાડ કાપવાનું કામ ચાલુ છે। ઘરોમાં 2 દિવાલ જેવી તૂટી ગઈ છે અને પતરાનું નુકસાન થયું છે। અન્ય મારા મત વિસ્તારમાં 10 થી 15 ઘરોને પતરા ઉડી ગયા છે અને નુકસાન થયું છે। શહેર હોય કે ગામ, દરેક જગ્યાએ ભારે વરસાદે તબાહી મચાવી છે। સરોથી સરોણ અને ધરોણની વાત કરીએ તો આ તમામ એવા ગામ કે જ્યાં ઘરોને નુકસાન થયું છે। અનેક ઘરોના પતરા ઉડી ગયા। સ્થાનિક તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી ચાલી રહી છે। તેમણે પણ માંગ કરી છે કે સરકાર સર્વે કરી લોકોને સહાય આપે।